નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય મહાકાલ. શું આપ જાણો છો કે આ દરિયાની અંદર ભરતી આવી કે ઓટ આવી, યાની કે પાણી વધારે આવવું કે ઓછું આવવું એ નક્કી કોણ કરે છે? મિત્રો, આપણે ઘણી વખત વિચારતા હોય કે નવગ્રહો છે, તો નવગ્રહો આપણા પૃથ્વી ઉપર, આપણા શરીર ઉપર કેવી રીતે અસર કરતા હોય. એક નાનું એવું ઉદાહરણ તમને આપું. અત્યારે આ દરિયાની અંદર ભરતી આવી કે ઓટ આવી, એની વધારે પાણી આવવું કે ઓછું થવું, એ નક્કી કોણ કરે? ઉપરથી ચંદ્ર કરે. આપ જોવો છો કે પૂનમને દિવસે દરિયાની અંદર ભરતી આવતી હોય અને અમાસને દિવસે ઓટ આવતી હોય, તો સમજી લેજો કે નવગ્રહો છે એ આપણા બોડી ઉપર, આપણા શરીર ઉપર પણ અસર કરે છે. મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી મહાકાલ.